હતા। તો મિત્રો આજે ઘણા સમય પછી આપણો વ્લોગ આવી ગયો છે। લાસ્ટ મેં આ વેકેશન હતું હમણાં, એટલે હજી વેકેશન પૂરું નથી થયું, હમણાં આણંદ ગયા હતા હમણાં, એટલે ત્યારે મેં લાસ્ટ વ્લોગ મૂક્યો હતો। એના પછી તો ઘણા ટાઈમથી હમણાં વ્લોગે નહોતો મૂક્યો, એટલે અત્યારે આવી ગયો છું હું ભુજ, અને છે ચિંટુભાઈના લગ્ન, અને આજે છે ચિંટુભાઈની સગાઈ, અને આજે કઈ તારીખ છે? 29। આજે 29 તારીખ છે, અને 5/5ના ચિંટુભાઈના લગ્ન છે। તો મેં નક્કી કર્યું હતું ચિંટુભાઈના લગ્નમાં બધું આપણે વ્લોગ બનાવશું, બધું સંગીત સંધ્યા અને હલ્દી ને બધું છે, તો આપણે મસ્ત વ્લોગ બનાવશું। તો જો આજે સગાઈ છે, અને અત્યારે ભુજ છીએ, અને અત્યારે અમે જઈએ છીએ ગાંધીધામ। તો અત્યારે બધા ત્યાં ભીડ હતી, એટલે વ્લોગ ચાલુ કરવા હું ને આયુષી અમે લોકો થોડાક સાઈડમાં, કેમ કે ત્યાં અવાજ પણ બહુ હતો, એટલે ચાલો હવે હું ત્યાંનો તમને જરાક માહોલ બતાવું। અત્યારે વાગી ગયા છે 9, અને આજે પાછળ બસ અને આ ટેમ્પો ટ્રાવેલ્સ એમાં આપણે બધા જવાનું છે, એટલે બસ જો હવે બધા ઓલમોસ્ટ તૈયાર થઈ જ ગયા છે, અને હવે બધા બેસીએ। તો જોવો અહીંયા સવારથી ક્યારની ફોટો શૂટિંગ ચાલી રહી છે, અને મસ્ત જે બધા છે, અને ચાલો તમને વરરાજા બતાવું। મિત્રો આ છે આપણે વરરાજા, જોવો મસ્ત આજે એમની સગાઈ છે, મસ્ત જોવો તૈયાર આમ જોવો મસ્ત જોવો તૈયાર થઈ ગયા છે આપણા વરરાજા, જોવો શેરવાની બેરવાની પહેરીને મસ્ત તૈયાર થઈ ગયા છે। એ અત્યારે ફોટો શૂટિંગમાં બધા ફોટા પડાવે છે, એટલે એ એમાં પડ્યા છે। અને આજે તો હું વહેલા ઉઠી ગયો તો 6 વાગે, અને પછી બસ નાહી ધોઈ લીધું છે। ચાલો હવે જઈએ ગાંધીધામ। આજે અમે જો આજે हम चाचू सगाई છે, તો આજે જો હું भी તૈયાર થઈ ગયો છું, કિત કાકા भी તૈયાર થઈ રહ્યા, કિત કાકા તમે બોલો। તો મિત્રો અત્યારે જો હું ને ફ્રૂટી થોડોક વોક કરવા નીકળ્યા છીએ। ફ્રૂટી મને શું કહે ખબર, એક મેં બહુ ખાઈ લીધું, ચાલ આપણે જરાક વોક કરતા આવીએ, તો કીધું ચલો એ બાને થોડોક વ્લોગ પણ બનાવી લઈશું। તો ફ્રૂટી તું તો વ્લોગિંગ કર થોડુંક, કે અત્યારે ચાચુની સગાઈ છે તો અમે જઈએ છીએ। અત્યારે ચાચુની સગાઈ છે તો અમે જઈએ છીએ, તો આજે અમે તો ખાલી કરશું તો ઘર સુધી પહોંચ્યા, હવે આપણે વાપસ જઈએ। ચાલો હવે બસમાં હજી કોઈ બેસતું નથી, હજી ત્યાં બધા ફોટા શૂટિંગ કરે છે, અને મને આવે છે કંટાળો, બધા ફોટો શૂટિંગ ત્યાં કરે છે। તો ફાઇનલી હવે બધા બસમાં ચડે છે, જો ત્યાં આપણી બસ છે રામકૃપા લક્ષ્મી, અને જો બસ હવે બધા ચડે છે, તો ચાલો હવે મળું તમને બસમાં। ગાઈસ અમે લોકો હવે નીકળી ગયા છીએ, અને જઈએ હવે ગાંધીધામ। ના આવું છે, ચોક્કસ માતાજી આવું છે, પણ આમાં શું થાય છે ખબર છે કે આ બધું પરિવારની બધી ઉપાધિઓ આપણે લઈને અત્યારે અમે શેરડીનો રસ ને એ બધું પી લીધું છે, અને આઈ થિંક અહીંયા એક હોલ છે ને ત્યાં જ છે લગભગ, તો જો અહીંયા બસ જો આ એક અહીંયા હોલ છે ત્યાં જ છે લગભગ, તો મને હજી કન્ફર્મ ખબર નથી, પણ હજી એક જે અમારી ત્રીજી ગાડી હતી ને એક ટેમ્પો ટ્રાવેલ્સ, એમાં પંચર પડી ગયું છે, એટલે એ આવે ને પછી આપણે લોકો જઈએ અંદર, એટલે આ જ છે જો આ જે દેખાય એ જ છે। તો અત્યારે ફાઇનલી હાલો અમે હવે લોકો અંદર હવે જઈએ છીએ, અને જો બધા ચાલતા જાય છે આગળ મસ્ત, અને આજે આપણું શું છે તો મને નહીં ખબર, ફાર્મ જેવું કંઈક લાગે છે ખરું, હવે અંદર જઈ પછી તમને બતાવીએ હાલો। મિત્રો અમે લોકો હોલમાં પહોંચી ગયા છે, અને જો હું થોડાક બ્લોગિંગ કરવા હું બહાર આવ્યો હતો, એમ કે જો અહીંયા અવાજ જ બહુ છે, હું તમને બતાવું। એટલે જો અહીંયા બહુ જ અવાજ થતો હતો, એટલે હું જરાક બ્લોગિંગ કરવા બહાર આવ્યો છું, અને અહીંયા ગરમી એટલી સખત છે ને, એટલે એક જગ્યામાં તો પંખા નીચે મસ્ત બેસી ગયા છે, અને બાપરે ગરમી અહીંયા બહુ જ છે। ચાલો મળું હવે તમને થોડી વાર પહેલાં। અત્યારે મસ્ત અમે લોકો જો અત્યારે અહીંયા રૂમમાં આવી ગયા છે, હજી વાર છે, એટલે અમે મસ્ત અત્યારે રૂમમાં આવી ગયા છે, બેઠા છીએ શાંતિથી એસીમાં। ત્યાં વરરાજાને તૈયાર કરે છે જોવો, અને મસ્ત અમે લોકો અત્યારે થોડીક વાર આટો પડ્યો રૂમમાં, થોડીક વાર ફ્રૂટી જવો સુઈ જઈએ થોડીક વાર। મારા ચશ્મા છે
પહોંચી ગયા છે, હમણાં તમને બતાવું. અત્યારે મસ્ત જો ત્યાં આગળ બધી વિધિ ચાલે છે. તો અત્યારે ત્યાં આગળ બધી વિધિ ચાલે છે અને અમે લોકો મસ્ત અત્યારે અહીંયા બેઠા છીએ. બાકી ત્યાં વિધિ ચાલે છે. ચાલો હવે જઈએ. તો મિત્રો વ્લોગિંગ નું ભૂલી ગયા હતા, અત્યારે જો ફાઇનલી સગાઈ થઈ છે. સગાઈ થઈ ગઈ છે, રિંગ પહેરાવી દીધી છે, પણ હું વ્લોગિંગ કરવાનું ભૂલી ગયો તો ગાઈસ. ફાઇનલી સગાઈ થઈ ગઈ છે ને હું આવી ગયો છું બહાર. અહીંયા છાશ પીવી છે આપણે, તો જો આપણે અહીંયા મસ્ત છાશ બસ પીએ. મસ્ત છાશ છે જીરાવાળી. ફાઇનલી ગાઈઝ હવે બધું પૂરું થઈ ગયું છે અને હવે હોલ પણ ખાલી થઈ ગયો છે. તો હવે ચલો અમે લોકો જઈએ ઘરે. મળું તમને ઘરે જઈને. ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છે અને બીજા લોકો તો હજી આવ્યા નથી. અમે લોકો વહેલા આવી ગયા હતા. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.